મહુવાના જાગૃત નાગરિક ભરતસિંહ વાળાએ મહુવામાં સરકારના ન્યાય અને અધિકારિતા વિકસતી જાતિ કલ્યાણ ખાતાના કુમાર છાત્રાલયમાં હજારો સાયકલો 2 વર્ષથી શિક્ષણ વિભાગની અણઘડ વહીવટથી સડી રહી છે ત્યારે આ સાયકલ બાળકોને વિતરણ કરવાની હતી। સાયકલના આજે 2 વર્ષ થયા હોવા છતાં બાળકો સુધી સાયકલ પહોંચી નથી। આના જવાબદાર કોણ? મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે મહુવાની અંદર સરકારની ન્યાય અધિકારિતા મંચનું આજે સરકારી કુમાર છાત્રાલય વિકસિત જાતિ માટેની જે સ્કૂલ છે સરકારી, એમાં અત્યારે જ્યારે 2 દિવસ પહેલાં મંતવ્ય ચેનલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં એની ટીમે રજૂ કર્યો। એના અહેવાલના પડઘા પીડ્યા અને જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે અમે અહીં જોવા આવ્યા તો અત્યારે હજારોની સંખ્યામાં 2023ની સાયકલો અહીંયા છે। તો આ સરકારી તંત્ર અને સરકારી તંત્ર અત્યાર સુધી શું કરતું હતું? સરકારનો સીધો નિયમ હતો કે જે શાળાની અંદર, જે સ્કૂલની અંદર, જે તાલુકા, જે ગામડાની અંદર જેટલા બાળકો હોય એને કોને સાયકલ આપવી એનો અહેવાલ મગાવ્યો હોય, એનો અહેવાલ આચાર્ય જે તે શાળાના કે પ્રિન્સિપાલ કે મુખ્ય અધિકારીએ એ અહેવાલ રજૂ કર્યો હોય, પછી સરકારમાંથી સાયકલ પાસ થઈ હોય અને બાળકોને એ વિતરણ કરવાનું હોય તો તેવીની સાયકલ અત્યાર સુધી વિતરણ કેમ કર્યું નથી? અત્યારે આ સાયકલો હળે છે, એની ઉપર 2 વર્ષના વરસાદ વહી ગયા એટલે મોટા મોટા ઝાડવા અને આખી સાયકલોના વ્હીલ અને એના જે ટાયર ટ્યુબ તમામ હળી ગયા। એટલે આ સરકારને અને આખા શિક્ષણ વિભાગની ઘોર દરકારી છે। મંતવ્ય ચેનલે જ્યારે આ અહેવાલ રજૂ કર્યો અને એની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે એના પડઘા એવા ઘેરા પીડ્યા છે કે અત્યારે મહુવા, ભાવનગર અને ગાંધીનગર સુધીનું શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને આ બધું છુપાવવાની કોશિશ કરે છે। પણ આ હવડો મોટો આ કાંઈ પૈસા તો નથી કે સુટકેસમાં નાખીને વ્યા જાય, એટલી બધી હજારોની સંખ્યામાં સાયકલ છે જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય। એટલે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં હાલે છે। હવે આ સરકારમાં કયા વિભાગને નીતિમત્તાવાળું ગણવું એ જ એક અગત્યનું મૂંઝવણ ભેરો પ્રશ્ન છે। જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર। ભાજપના રાજમાં બસ ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નથી। એટલે આ સાયકલનું જો અઠવાડિયાની અંદર નિરાકરણ નહીં આવે તો પાછો અમને તમામ ચેનલોને લાવી અને અહીંયા આ રજૂ કરજો અને આ પ્રજાને ન્યાય મળે। ન્યાય અધિકારિતા મંચની સંચાલન નીચે ચાલતી આ સ્કૂલ છે, ત્યાં જો આવો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો બાકી બીજી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં કેટલો થતો હોય છે એ તો ઈશ્વર જાણે। અંદર વરસાદી મોસમની અંદર આ છોકરો ને આ છોકરી મળ્યા અને આવી રીતે ચાલતા ચાલતા એ બહુ સહેલું છે, પણ એ લાંબુ સિક્વન્સ શૂટ કરવા માટે તમારે ચોક્કસ જગ્યાએ વાદળ, એટલો જ પ્રકાશ અને એટલા જ છાંટા સાથેનો વરસાદ કેટલા કલાક તમારી જાતને ભીંજવી રાખવી પડે। એ અનુભવ એમની જિંદગીમાં આજ પછી પાછો ક્યારે નહીં મળે, કારણ કે વરસાદના બેકડ્રોપની સાથેની ફિલ્મ બહુ ઓછી બને છે, ભાગ્યે જ બને છે અથવા નથી બનતી, કારણ કે એ બનાવવી બહુ મુશ્કેલ હોય છે।